છે નહીં? અને થાય જ છે બધે. અમે કરી કઈ નવાઈની વાત નથી. કેમ કે અમે એક જ ખુદદારીથી જીવી. દાદાને એ કહેવી છે કે ત્યાં ચારણ ગઢવી માલધારીની દીકરીની લાજ રાખવા આટું ત્યાં લોહી રેડી દીધું છે. અમે તારા દીકરા છે ભૂમિની પાણી તો એ ખર્ચા પૂરા કરવા હતું નોકરી ધંધે તો જવું પડે ને. કોઈ પૈસાના દરોડા નથી કરી આવતું હતું. કરી આપે પૈસાના એવડે દરોડા કરતા તમારી પાસે 2-5 હું કામ મુખાવે? આ બધું સનાતન સત્ય જ છે. મગજમાં ઉતારી લેજો. વૈણા વાળા કશું થવાનું નથી. કોઈ વળાવત મને એનો વિરોધ નથી, પણ આટલા બધા બેઠા કોઈ કે ક્યાંક ને ક્યાંક તો વળાયું છે ને. કોઈ બતાવો કે ફૂટલું ચવાણા પેંડાનું જે કઈ વાળીને શમશાનમાં મૂક્યું અને એમાંથી ભૂતે 2 મુઠ્ઠી ખાધું હોય એવું બતાવો. ખાધું ખાય છે તો હું કામ અંધશ્રદ્ધામાં જાઉં? હાલો ના ખાતા હોય, ભૂતનું છે તમે મૂક્યું એ ફૂટલું દડતું 10 ફૂટ ખરું તો એનું વાળી મૂકવા જાવ. કઈ નડતું નથી. માણસને કરેલા કર્મો નડે છે. આ લખી રાખજો. કદાચ જાણતા અજાણતા આપણે ખરાબ કર્મો થયા ને તો હવે આ સાનિધ્યમાં આવ્યા છો, ફરીથી આવવાનું ઈચ્છા થાય તો જ આવજો. બાકી હું કોઈ કહેતો નથી અહીંયા એટલા વાર ભરો ને અહીંયા એટલા દિવસ આવો. અહીં તો એની કામ છે કે જેની નાભી ચોકી હોય અને મનની ઉદારતાથી ખીચામાં પૈસો ના હોય કઈ જરૂર નથી. મારો ઠાકર એવું કહે છે કે આ કોઈ નાળિયેર પ્રસાદી કઈ લાવવાની જરૂર નથી. કદાચ એ 50,000 રૂપિયા બગાડો છો ને, આજુબાજુમાં ગરીબ માણસ રહેતો હોય ને એને એક ટાઈમ ખવડાવી દેજો. આ તમારી પ્રસાદી પકી જાય. મનુષ્ય છો તમે, સારા કર્મો કરો. પરમાત્મા એમ કહે છે કે તમારે માગવાની જરૂર નથી, મારે તમને આપવા આવવું છે. એને બધી ખબર છે. તમે 10 જગ્યાએ દાણા જોડાઈને આવ્યા હોય, કોકના ગાળિયા કર્યા હોય, કોકનો વાડો બચાવી લીધો હોય, ભયું ને ભાગ વેચવામાં દગો કર્યો હોય, આ મુદ્દે ભરશો તો ભગવાન આપી દેશે, છૂટી જશે એમાંથી. કોઈ છૂટતું નથી, ક્યારે ના છૂટે. એટલે જે કઈ દુઃખ વ્યાધિ, જે કઈ પીડા લઈને આવ્યા હોય, વ્યસન મુક્તિ માટે આવ્યા હોય, તો હવે આપણે કોઈને કહીશું પ્રસાદીનું પાણી કેવું નથી પાતા કે આ જગ્યામાંથી પાણી પ્રસાદી લઈ લો અને એ અનાજના નિવાળા 5 પેટમાં પડશે ને, કોઈનું ખવડાયેલું પીવડાયેલું વિશે મારો ઠાકર એવું કે વહેલા બરોડીએ બહાર નીકળી જાય. આ જગ્યામાં બેઠા બેઠા એટલી પવિત્ર ભૂમિકા છે કે કદાચ તમારી કુળદેવીનું, દાદાનું, દ્વારકાધીશનું, ભોળાનાથનું, હનુમાનજીનું, કદાચ 9 લાખ લોબડિયાળુનું પછી નામ લેશો ને તો મારો ઠાકર એવું કહે છે ઘરે ભોગો ત્યાં લગીને તમારી પરિસ્થિતિમાં મારે સુધારો કરવો પડે. પણ આટા મારો આવ્યો ક્યાં શું ચાલે છે શું છે એ તમારે ક્યાં પંચાયત કરવાની છે? તમારી થાળીમાં ભોજન ના આવતું હોય અમને તો 11 વાગે કોણ ખવડાય લે? મહેમાન ગતિ જ્યાં હોય તો 12 વાગે થાળી આવે, 24 કલાક રસોડું ચાલે. વિચાર એક દાડો તો કરજો. તો હજુ તમે 11 વાગ્યાનું જ માણસો છો, હજુ 3-4 વાગશે એટલે આનીથી 10 ગણો માણસ હશે. અને તોય વિચારો ગામમાં ચારે બાજુ પાણી ભર્યું છે, આવવાની જગ્યા નથી, તોય લોકો આટલા આવે છે. તો દાદા એટલા કામ કર્યા છે લોકોને તો આવે. આ જમાનામાં કોઈ મૂર્ખ છે? બધાને બધી ખબર પડે. એટલે તમને એક જ કહું કે કદાચ જે કઈ દુઃખ વ્યાધિ હોય, ઘરે કોઈ પીડાતું હોય, કોઈ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવાની, કોઈ અંધશ્રદ્ધામાં નહીં જવાનું. અને કાલથી તમારા જે કઈ દેવી દેવતાની પૂજા પાઠ કરતા હોય, દીવા ધૂપ કરતા હોય, મને એનો કોઈ વિરોધ નથી, પણ પાણીયારે આસ્થા નિમિત્તે, બાધા નહીં, આસ્થા નિમિત્તે દાદાની 2 અગરબત્તી કરવાની અને 5 નામ દાદાના જોવાના. દાદાને એટલું જ કહેવાનું અમને શું તકલીફ છે એ બધું તું જાણે, તારેથી કઈ અજાણ્યું નથી. અને જે કઈ અમારી દુઃખ તકલીફ છે એ હવે તું સાંભળજે. અમારું જ્યાં અટવાનું હોય, અમે તો માણસ છીએ, કોક એમ કે આમ દોડો આમ દોડો, અમે દોડ્યા હતા લગીને ક્યાંય નિવાડો નથી આવ્યો. તો હવે તને વાંચી છે
અને કદાચ બીમારી હોય, કોઈને વ્યસન હોય, કોઈ તકલીફ હોય અને ઘરની શાંતિ જોતી હોય તો એ થોડી ગમતી ભભૂતિ લઈને 2 ઘોટા પાણીમાં લઈને પાણીના માટલામાં નાખી દેવાનું અને આખા ઘરને એ પાણી પીવાનું છે. 20 દાડો થાય ને એટલે તમારી બુદ્ધિમાં ફેર પડે.